નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ સાયબર પોલીસે 398 કરોડના સાયબર ફ્રોડનો કર્યો પર્દાફાશ. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત પાટણ જિલ્લામાં 398 કરોડના સાયબર ક્રાઇમ રેકોર્ડનો પાટણ સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કરી આ ગુનામાં સંડોવાયેલા 14 જેટલા ઇસમોની ધરપકડ કરી તેઓની સઘન પૂછપરછ હાથ ધરી છે. તો બીજી તરફ આ ગુનામાં સંડોવાયેલા અન્ય 7 વ્યક્તિઓને ઝડપી પાડવાના ચક્રો પોલીસે ગતિમાન કરે છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં વધી રહેલા સાયબર ગુનાઓ પર અસરકારક અંકુશ લાવવા, બેંક ખાતાઓ ભાડે આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિને નાથવા તેમજ સાયબર ગુનેગારોના નાણાકીય નેટવર્કને નાબૂદ કરવાના ઉદ્દેશથી ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 શરૂ કરવામાં આવેલ છે. આ અભિયાન અંતર્ગત પાટણ જિલ્લામાં મ્યુલ એકાઉન્ટ ધારકો, વચેટિયાઓ તથા સાયબર ગુનામાં સંડોવાયેલા તત્વો વિરુદ્ધ સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવેલ, જેમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાટણ દ્વારા ભારત સરકારના સમન્વય તથા NCCRP પોર્ટલ પર ઉપલબ્ધ માહિતીનું વિશ્લેષણ કરી શંકાસ્પદ બેંક ખાતાઓની તપાસ હાથ કરતા ધી હારીજ નાગરિક સહકારી બેંક લિમિટેડ હારીજ ખાતે ખોલવામાં આવેલા કેટલાક કરંટ ખાતાઓમાં દેશના વિવિધ રાજ્યોમાંથી નોંધેલી સાયબર ફ્રોડની ફરિયાદો તેમજ અસામાન્ય અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સામે આવ્યા હતા, જેમાં કેટલાક ઇસમો દ્વારા લોકોને રોકડ રકમ અને માસિક કમિશનની લાલચ આપી તેમના નામે પેઢીઓ ઊભી કરી બેંક ખાતાઓ ખોલવામાં આવતા હતા. ત્યારબાદ ખાતેદારો પાસેથી બેન્કિંગ કિટ, ATM કાર્ડ, ચેકબુક, કોરા સહીવાળા ચેક, મોબાઈલ નંબર અને ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધાઓ મેળવી આ ખાતાઓનો ઉપયોગ OTP ફ્રોડ, APK લિંક આધારિત બેન્કિંગ છેતરપિંડી, ડિજિટલ એરેસ્ટ, સેક્સટોર્શન, સોશિયલ મીડિયા મારફતે થતી આર્થિક છેતરપિંડી તેમજ ઓનલાઈન જુગાર અને સટ્ટા જેવી ગુનાહિત પ્રવૃત્તિઓમાંથી મેળવવામાં આવેલી રકમના વ્યવહારો માટે કરવામાં આવતો હતો, જેમાં 13 મ્યુલ એકાઉન્ટ્સમાં ₹398.45 કરોડના ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો થયા છે. અને આ બેંક ખાતાઓમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી કુલ 228 NCCRP સાયબર ફ્રોડ ફરિયાદો થયેલ છે, જેના આધારે કુલ 13 બેંક ખાતા ધારકો તથા ખાતાઓ ભાડે મેળવી તેનો ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરનાર 14 ઇસમોની ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ ધરી છે. તો આ ગુનામાં સંડોવાયેલા અન્ય 6 વ્યક્તિઓને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવે છે. આ બાબતે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક VK નાઈએ જણાવ્યું છે કે હારીજના દિનેશ ઠક્કર દ્વારા આ ઇસમો પાસે ખાતા ખોલાવ્યા હતા. ખાતા ખોલ્યા બાદ ATM કાર્ડ, ચેકબુક સહિતના બેંકના દસ્તાવેજો દિનેશ ઠક્કરે પોતાની પાસે રાખ્યા હતા. આ ખાતેદારોને કમિશન પેટે દર મહિને 20 થી 25,000 રૂપિયા અપાતા હોવાની આરોપીએ કબૂલાત કરી છે. હારીજ નાગરિક સહકારી બેંકમાં ખોલેલા હોવાનું જણાવ્યું. પોલીસે આ વિષયમાં વધુ તપાસ કરતા ટોટલ 398.43 કરોડના નાણાકીય વ્યવહારો મળી આવ્યા, જે ગેરકાયદેસર હતા, અને સાથે સાથે 228 જેટલી NCCRPની ફરિયાદો પણ આ નાણાકીય વ્યવહારો બાબતે થયેલી હતી. પોલીસે આ બાબતમાં વિશેષ તપાસ કરતા 13 જેટલા ખાતાધારકો અને 7 અન્ય લોકો જેમણે આ ખાતાઓનો ઉપયોગ કર્યો છે એ લોકોના નામજોગ અને અન્ય જેમણે આ ખાતાઓ ખોલવા માટે, ઓપરેટ કરવા માટે અન્ય રીતે જે મદદ કરી છે તેમના વિરુદ્ધ પાટણ સાયબર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરી અને 14 જેટલા આરોપીઓને અટક કર્યા છે. અન્ય જેટલા 6 આરોપીઓ જે છે એમને એમની શોધખોળ હાલ પોલીસ કરી રહી છે. પ્રાથમિક પૂછપરછ કરતા જે ખાતાધારકો છે તેમણે એવું જણાવ્યું કે હારીજના દિનેશભાઈ ઠક્કર જેમણે આ ખાતા એમની પાસે ખોલાવ્યા અને ખાતા ખોલાવ્યા બાદ જે બેન્કિંગ કીટ મળી, ATM કાર્ડ મળ્યું કે અન્ય જે કંઈ એની સાથેના ચેકબુક મળ્યા છે એ બધી જ એમણે પોતાની પાસે રાખી લીધેલી અને આમની પાસેથી એમાં ચેકબુકમાં સહીઓ પણ કરાવી લીધી હતી. અને આ ખાતા ધારકોને મહિને 20 થી 25,000 જેટલા રૂપિયા એમને આના પેટે મળતા હતા. આ નાણાકીય વ્યવહારો જે થયા છે એ જુલાઈ 2025માં આ અકાઉન્ટમાં થયેલા હોવાનું જણાવ્યું છે અને હાલ પોલીસ એમાં ડિટેલ નાણાકીય વ્યવહારો મેળવી અને પૈસા ક્યાંથી આવ્યા છે અને ક્યાં ગયા છે એની ડિટેલ તપાસ હવે કરી રહી છે. આ ફરિયાદ ગઈકાલે દાખલ કરવામાં આવી છે એટલે પોલીસ આમાં ડિટેલ તપાસ કરી રહી છે કે આ પેઢી ખોલાવવા બાબતે
અથવા તો બેંકમાં અકાઉન્ટ ખોલવા બાબતે પેઢીના કોઈ લોકો કે બેંકના કોઈ સ્ટાફ ઇન્વોલ્વ છે કે કેમ એની તપાસ હાલ કરી રહી છે. આ લોકો ઉપર અત્યાર સુધી કોઈ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી. જે 7 લોકોની વાત કરી કે જેમણે આ અકાઉન્ટનો ઉપયોગ કર્યો છે તે લોકોના નામ આપણે ફરિયાદમાં લખ્યા છે. દિનેશભાઈ નાથાભાઈ ઠક્કર, મૂળ હારીજ. મનોજ ઉર્ફે લાલા નટવરભાઈ ઠક્કર, એ મૂળ સાતલપુરના છે. હાર્લી પ્રજાપતિ, પાટણ. હર્ષદભાઈ ઠક્કર વારાહી, મૂળ હાલ અમદાવાદ. અશ્વિનભાઈ છગનભાઈ ઠક્કર, અમદાવાદ. અને જયદીપ ઉર્ફે જેડી ઠક્કર, અમદાવાદના નામો પ્રાથમિક રીતે આપણને મળી આવ્યા છે અને આ બધાના નામો અત્યારે ફરિયાદમાં આપણે દાખલ